હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26 ધોરણ 8 અને વિષય છે સંસ્કૃત। તો સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો સોલ્યુશન નિહાળીએ। વિભાગ એ કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે કુંદઃ ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ। તો કુંદ એનો અર્થ થશે મોગરાનું ફૂલ। બીજો પ્રશ્ન કે નીચેનામાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો। તો પૂજા એ સ્ત્રીલિંગ શબ્દ છે। ત્રીજું છે કે યુયમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ। તો યુયમનો અર્થ થશે તમે બધા। ચોથું છે કે એતાની ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ। તો એતાની એનો અર્થ થશે આ બધા। ત્યારબાદ પ્રશ્ન 5 સાયમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ શબ્દ કહ। તો સાયમ એનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રાતઃ। છઠ્ઠું છે અધોદત્તેભ્ય નામ રૂપેભ્ય તૃતીયા વિભક્તિ બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત। તો એ આવશે કૌરવેહ। સાતમું છે કે ધાવન ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ। તો જવાબ આવશે દોડ। આઠમું છે કે જ્ઞાનમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ કહ અસ્તિ। તો જ્ઞાનમ એનો વિરોધી અજ્ઞાનમ થશે। અંબા ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ। તો અંબાનો સમાનાર્થી શબ્દ થશે જનની। દસમું છે કે ગુહા ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ। તો ગુહા એનો અર્થ થશે ગુફા। 11મો પ્રશ્ન જોઈએ કે જામાતા ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ। તો જામાતા એનો અર્થ થશે જમાઈ। 12મું છે કે જનાઃ કિમ ઇચ્છન્તિ। તો જવાબ આવશે મિષ્ટાન્નમ। 13મું છે કે કદલી ફલમ ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ। તો કદલી ફલમ એટલે કેળું। 14મું છે કે રમેશઃ કતિ નારંગફલાની ક્રીણાતિ। તો જવાબ આવશે દ્વાદશ। 15મું છે કે પાદોન એકાદશ વાદનમ કહ સમયઃ અસ્તિ। તો 10:45 કહેવાશે। 16મો પ્રશ્ન ગચ્છામિ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ કહ અસ્તિ। તો જવાબ આવશે આગચ્છામિ। ત્યારબાદ નીચેની ખાલી જગ્યાઓ કૌંસમાંથી શોધીને આપણે પૂરવાની છે। 17મો છે પ્રશ્ન કે એકલવ્ય અસ્માન ખાલી જગ્યા સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ। તો જવાબ આવશે શિક્ષયતિ। 18મું છે કે અહમ પ્રતિદિનમ ષડ્વાદને ખાલી જગ્યા। તો જવાબ આવશે ઉત્તિષ્ઠામિ। 19મું છે કે ખાલી જગ્યા પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન ભવતિ। તો જવાબ આવશે આચાર્ય। ત્યારબાદ નીચેના જોડકા જોડવાના છે। રમેશ તો એની સામે જવાબ આવશે શતરૂપ્યકાની સ્વીકરોતુ। સુરેશઃ અહમ ફલાની કેત્રુમ ઇચ્છામિ। ફલ વિક્રેતા 50 રૂપ્યકાના 10 ફલાની। ત્યારબાદ નીચેની સંખ્યા સંસ્કૃત અંકમાં અને શબ્દમાં લખવાની છે। તો અહીંયા 86 અને 13 આપેલા છે। 86ને આપણે અંકમાં આ રીતે લખીએ અને શબ્દમાં ષડશીતિઃ 13ને આપણે અંક અને શબ્દમાં 13 લખી શકાય છે।
ત્યારબાદ વિભાગ બી કે નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખવાના છે. 25મો પ્રશ્ન છે કે વાણીની દેવી વાગીશ્વરી કોના જેવી ધવલ છે? તો વાણીની દેવી વાગીશ્વરી મોગરાના ફૂલ, બરફ અને ચંદ્ર જેવી ધવલ છે. 26મો પ્રશ્ન કે સુધીર અને સુવિક્રમ ક્યાં જાય છે? તો સુધીર અને સુવિક્રમ રમતના મેદાનમાં જાય છે. 27મું છે કે પ્રણવ અને દિનેશ શું મેળવે છે? તો પ્રણવ અને દિનેશ જ્ઞાનનો ભંડાર મેળવે છે. 28મું છે કે રમેશ ફળ વેચનારને શું પૂછે છે? તો રમેશ ફળ વેચનારને પૂછે છે કે કેરીઓનો શો ભાવ છે. 29મો પ્રશ્ન માતા અને પિતા વરરાજામાં શું જોવે છે? તો માતા વરરાજાની ધન દોલત જોવે છે અને પિતા વરરાજાનું જ્ઞાન જુએ છે. 30મો પ્રશ્ન છે કે ભાઈ ધાતુ એટલે શું? તો ક્રિયાપદના મૂળ રૂપને સંસ્કૃતમાં ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કે નીચેના પદ્યખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા. 32માં એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકા ગચ્છામ વિવિધેહ કુસુમે વિધાય માલા વિઘ્ન વિનાશક. ત્યારબાદ 33મું છે કે ઉષ્ટ્રાણામ હિ વિવાહેષુ ગીતમ ગાયંતી ગદર્ભાહ પરસ્પર પ્રશંસંતી અહોરૂપમ. તો આનું આપણે ગુજરાતી ભાષાંતર પણ જોવાના છે. ત્યારબાદ નીચેના ગદ્યખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો અહીંયા જે ફકરો આપેલો છે એ ફકરાનું પણ આપણે ગુજરાતી જોવાના છે. તો 31માં નું આપણે ગુજરાતી જોઈએ. તો હે દેવી તું સર્વને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય અને દેવો ઋષિમુનિઓ જેવા જેના ચરણોમાં વંદન કરે છે, જે નવરસોને કારણે મધુ અને બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી છે, સ્મિતની ક્રાંતિને કારણે તેજસ્વી લાગતા આભૂષણો વાળી છે. ત્યારબાદ 32માંનો ઉત્તર જોઈએ કે સુશીલ આવ, મૃણાલિની આવ, આપણે બગીચામાં જઈએ, વિવિધ ફૂલો વડે માળા બનાવીને શ્રી ગણપતિજીની પૂજા કરીએ. ત્યારબાદ 33મું છે કે ઊંટના લગ્નમાં ગધેડાઓ ગીત ગાય છે, એકબીજાના વખાણ કરે છે, વાહ શું રૂપ છે, વાહ શું અવાજ છે. ત્યારબાદ પ્રશ્ન 34 એનું અનુવાદ જોઈએ કે તેને આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી, તે દરરોજ મૂર્તિને પ્રણામ કરતો, સવારથી માંડી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો, ધીરે ધીરે તે કુશળ ધનુર્ધર બની ગયો. એકવાર તે વનમાં ગુરુ દ્રોણ, પાંડવો અને કૌરવો આવ્યા. ત્યારબાદ 35મા પ્રશ્નનો ઉત્તર સવિતા કહે છે શું ત્યાં પદ્મપાણીનું ચિત્ર છે? શીલા કહે હા છે, અમારી સાથે માર્ગદર્શક પણ છે. સવિતા કહે છે તે શું કહે છે? તો શીલા કહે છે કે તે બૌદ્ધ ગુફાના વિષયમાં અમારી સાથે વાર્તાલાપ કરે છે, વળી ગુફાનો ઇતિહાસ પણ કહે છે. સવિતા કહે છે કે તે જગ્યાઓના ફોટાઓ લાવજે, ત્યારે શીલા કહે છે ચોક્કસ લાવીશ. 36મા પ્રશ્નનો જવાબ સુરેશ કહે છે કે 5મી દુકાનમાં પાકા ફળો મળે છે. ત્યારે રમેશ કહે છે કે હે ભાઈ કેરીઓનો શો ભાવ છે? ત્યારે ફળ વેચનાર કહે છે કે 50 રૂપિયાના 10 ફળો. રમેશ કહે છે કે 12 કેળાના? તો ફળ વેચનાર કહે છે કે 16 રૂપિયા. રમેશ કહે છે કે 4 નારંગીઓના? ફળ વેચનાર કહે છે કે 20 રૂપિયા. અહીંયા જે પેરેગ્રાફ આપેલો હતો એનું આપણે અનુવાદ પણ જોઈ ગયા. ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપણે સંસ્કૃતમાં ઉત્તર જોવાના છે. 37મો પ્રશ્ન છે કે એકલવ્ય બાણે કિમ અકરોત? તો એકલવ્ય બાણે કુકુરસ્ય મુખમ અસીવ્યત.
38मो प्रश्न के शीला कस्या पुत्री अस्ति? तो शीला सवितायाः पुत्री अस्ति। कः सदा पूजामपेक्षते? तो जामाता सदा पूजामपेक्षते। 40मु छे के भवान कदा विद्यालयं गच्छति? तो अहम सपाद 12 विद्यालयं गच्छति। 41मो प्रश्न है कि सुरेशः रमेशः च किं स्थानं गतो? तो सुरेशः रमेशः च फलविपणी गतो। 42मु है कि भवान कदा उत्तिष्ठति? तो अहम प्रतिदिनं प्रातः 6 उत्तिष्ठति। त्यारबाद विभाग सी के कौंसमां आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी उत्तर लखवानो छे। के नीचेना शब्दोना समानार्थी शब्द लखो। तो हरिणः एनो समानार्थी शब्द मृगः, दंतः एनो समानार्थी शब्द दशनः थशे। त्यारबाद नीचेना शब्दोना विरुद्धार्थी शब्द लखवाना छे। तो कोपः तो शांतता अने अलमनु विरोधी अपर्याप्तम थशे। बहुवचन આપણે લખવાનું છે તો ચિત્રમ એનું બહુવચન થશે ચિત્રાણી, વણમનું બહુવચન થશે વણાની। ત્યારબાદ નીચેના શબ્દોની સંધિ છોડવાની છે કે યમસ્તુ તો યમઃ વત્તા તુ અને મિષ્ઠાન મિતરઃ તો મિષ્ઠાનમ વત્તા ઈતરઃ એ પ્રમાણે થશે। ત્યારબાદ નીચેના શબ્દોની સંધિ આપણે જોડવાની છે કે દશમઃ વત્તા ગ્રહ તો દસમો ગ્રહ, नह न वत्ता अस्ति तो आवशे नास्ति। त्यारबाद आपणे माग्या प्रमाणे उत्तर लखवाना छे कि कोष्टक परथी 4 वाक्य बनावाना छे। अहींया कोष्टक आपेलुं छे तो वाक्य बनावीए कि अहम प्रातः 6 उत्थानं करोमि। बीजुं छे कि अहम मध्याह्ने 12 पठामि अथवा पठामि। अहम सायं 6 भोजनं करोमि। अहम रात्रो 10 शयनं करोमि। 54मो प्रश्न है कि उदाहरण मुजब अपने वाक्य बनावानुं छे। अहींया उदाहरण आपेलुं छे कि नटराजः चित्रम तो नटराजस्य चित्रम अस्ति। इस प्रमाणे कल्पेशः अने लेखनी तो कल्पेशस्य लेखनी अस्ति। बीजू वेदांतः अने पुस्तकम आपेलुं छे तो वेदांतस्य पुस्तकम अस्ति। तीजू कर्णः अने कुंडलम आपेलुं छे तो कर्णस्य कुंडलम अस्ति। पार्थः कंदुकम तो पार्थस्य कंदुकम अस्ति। विभाग डी छे कि भाई माग्या प्रमाणे उत्तर लखवाना छे। एमां 55मो प्रश्न कि नीचेना वाक्योने घटनाक्रम प्रमाणे गोठवीने फरीथी लखवाना छे। तो अहींया तमे जोई शको छो आ पहला नंबरनुं वाक्य, आ बीजा नंबरनुं वाक्य अने आ तीजा नंबरनुं वाक्य रहेशे। त्यारबाद 56मो प्रश्न है कि नीचेनी घड़ियाळमां दर्शावेल समयने अंकमां अने शब्दमां दर्शाववानो छे। तो घड़ियाळ अहींया आपेली छे, बाजुमां तमे एनो जवाब पण जोई शको छो। त्यारबाद नीचेना गद्यखंडमां रेखांकित शब्दों सुधारीने आपणे गद्यखंडने सारा अक्षरे फरीथी लखवानो छे। तो एनी अंदर जोईए तो एकदा सह द्रोणाचार्यस्य समीपम अगच्छत अवदच्च तो अहींया समीपम तो आ प्रमाणे आपणे समीपम लखवानुं छे। गुरुदेव अहींया अहमनी जग्याए आ रीते आपणे अहम लखवानुं छे। अपि धनुर्धरः भवितुम् इच्छामि तो आचार्यः प्रत्यवदतः अहम कौरवान् तो अहींया जे पांडवान छे ए आ प्रमाणे लखवानुं छे पांडवान च पाठ्यामि। त्यारबाद नीचेना वाक्योनुं आपणे संस्कृतमां अनुवाद करवानुं छे कि तू बाळक छे तो त्वं बालकः। तमे बधा सैनिको छो, इयं सैनिका। हूँ सवारमां योगासन करूँ छूं तो अहम प्रभाते योगासनं करोमि। त्यारबाद हूँ पिता साथे वातचीत करूँ छूं तो अहम तातेन सह वार्तालापं करोमि। त्यारबाद नीचेनी काव्य पंक्ति पूर्ण करवानी छे। एही दिनेश त्याथी विहराम। तो विद्यार्थी मित्रों आ हतुं धोरण 8 विषय संस्कृतना पेपरनुं संपूर्ण सोल्यूशन। तो विडियो चौक्कसथी तमने गम्यो ज हशे तो विडियोने लाइक करी देजो, शेर करी देजो अने चेनलने सब्सक्राइब करी देजो। थैंक यू।
આભાર.